ગીર સોમનાથના કોડીનાર પંથકની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોડીનાર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। આ ઐતિહાસિક ચુકાદો પ્રકાશમાં આવ્યો છે। કોડીનાર તાલુકામાં આજથી 2 વર્ષ પહેલા આરોપી 8 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરી અને મોત નિપજાવી લાશને બાચકામાં ભરી અને અભાવરૂ જગ્યાએ મૂકી દીધું હતું અને તે અનુસંધાને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી। 2 વર્ષ પહેલાની આ ઘટનામાં એસપીએ સીટની રચના કરી અને ત્યારબાદ જે રીતે 25 દિવસમાં તપાસ પૂર્ણ કરી હતી। કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। માત્ર 25 દિવસમાં આરોપીની ઓળખ કરી અને ત્યારબાદ આરોપી વિરુદ્ધ વૈજ્ઞાનિક તેમજ અન્ય પુરાવા પણ મેળવ્યા। તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ કરતા કોડીનાર કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો, જે બાદ હવે કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી છે। અને એટલું જ નહીં, બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવા માટે આરોપીને આદેશ પણ કરવામાં આવ્યો છે। દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે કડક કાર્યવાહી કરી અને ફાંસીની સજા ફટકારી છે। આ કેસમાં પોક્સોમાં જે સરકારની જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહેલ અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જૂનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી શામજી ભીખા સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને સજા કરાવવાનો પ્રયત્ન કરીશ। એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે। સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવે। જૂન 2022માં કોડીનારના જંત્રાખડી ગામ ખાતે 8 વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી। પોલીસ ઘટના સ્થળ પર તરત પહોંચી ગઈ, આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવેલી। આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને 25 દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી। આજે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે શામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા